આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નિલેશ કુંભાણીના એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ. નોમિનેશનમાં ફક્ત સિગ્નેચર થાય તેવી જ તપાસ થવી જોઈએ. જેમણે એફિડેવિટ કરી છે તેની ઉલટ તપાસ થવી જોઈએ. અમારા 4 ટેકેદારનું અપહરણ થયું છે તે ન મળે ત્યાં સુધી કોઈ ચુકાદો ના કરવો. હેન્ડ રાઇટિંગના એફએસએલ કરવું જોઈએ. સિગ્નેચર સાચી છે કે ખોટી તેની તપાસ થવી જોઈએ. જેમણે એફિડેવિટ કરી છે તેને બોલાવી તપાસ કરાઈ. નામાંકન પત્ર ભરાયું છે તેમાં ઠેકેદારની સહી ખોટી છે તેવા સામે પક્ષે આક્ષેપ. તેમાં સગા પટેલનું અપહરણ થયું છે. ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ છે. બાબુ માંગુકિયા 2022ની ચૂંટણીમાં આવો જ આપમાં બનાવ બન્યો હતો. તે ફોર્મ સ્વીકારાયું હતું. વિડીયો ફૂટેજ ચેક કરીને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી એવું લાગે છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ફોર્મ સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનો આરએનઓ છે. ફોર્મ સ્વીકારવું જ પડે. અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં, અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું. મેન્ડેટરી હોય છે આ ઠેકેદાર. નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં, કલેક્ટર ઓફિસમાં હાજર હતા. વિડીયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ? એક મહત્વનો મુદ્દો છે. એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં આર્ગ્યુ કર્યો છે અને કીધું છે કે આ 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા. પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા. જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં. એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે. ગઈકાલે 2 ફરિયાદ થઈ છે. એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે, અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે. પોલીસે જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ. હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી. એઝ પર પ્રોસિજર ઠેકેદારોએ કલેક્ટરની હાજરીમાં સહી કરવાની હોય કે અગાઉથી સહી કરેલી હોય તો ચાલે? ના, નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ઠેકેદારે સહી કરવાની ના હોય. બાબુભાઈ, ફોર્મ રદ થયું કે માન્ય રહેશે એ હવે ક્યારે ખબર પડશે? 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પણ હું નથી માનતો 11 વાગ્યા સુધીમાં આવે. 11, સાડા 11 સુધીમાં એમનું જજમેન્ટ આવશે. નિલેશભાઈ પાછલા દરવાજે જવાનું કારણ શું છે? નિલેશભાઈ પાછલા દરવાજે જવાના થયા. નિલેશભાઈ, તમે એટલા ધક્કામુક્કી કરો તો શું કરે? 3 જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે. તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો તમે? એક બાય એક, વન બાય વન. નિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયાની ડિસિપ્લિન ન દેખાય અને મીડિયા બાઇટ લેવા માંગે ડિસિપ્લિન ના દેખાય. એવું નથી. ડીએમની સામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમની સામે 3 જણા ઓન કેમેરા નિવેદન આપી ગયા છે. તો પછી અપહરણ કેવી રીતે ગણી શકાય? એનો જવાબ આપી દઉં સાહેબ. મને એક મિનિટ સાહેબ, એક જ મિનિટ જવાબ. મને એક મિનિટ. નિલેશ કુંભાણી કેમ જવાબ દે નહીં? એક મિનિટ. હું એટલે પૂછી રહ્યો એક સેકન્ડ હું એટલે પૂછી રહ્યો છું. કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને મેચ ફિક્સ કરી છે. નંબર 1 હું એટલે જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કા મૂકી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો. એ પોલીસને એટલે પડી હતી, ફરીથી કહું છું, પોલીસે રોક્યા હતા. એ પોલીસ જ્યારે એ ફોર્મ ભરવા આવે એટલે જવા દેતી હતી. એટલે આપણે આ એવો ઇસ્યુ નથી, આ ઇસ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જોવું પડે. સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી. નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો ટાઈમ આપો, તમને તમે હાજર કરી દઈશ. ઓકે. એક જવાબ હું આપી દઉં. એક મિનિટ હું એક જવાબ આપી દઉં. તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં. ગઈકાલે 4 ઠેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા, કેમેરામાં આવીને બોલી ગયા. એ તમારો સવાલ છે, એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે
164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે, કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. બાબુભાઈ અસલમ સાઈડ છે, ગદ્દારી થઈ છે. એક જ મિનિટ હું જવાબ રોનકનો જવાબ ન આપું. 4 ઠેકેદારોએ ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડેવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે. 3 મહત્વની વસ્તુ છે આમાં, ક્યાં લોકશાહીનું હરણ થઈ રહ્યું છે, ચીરહરણ થઈ રહ્યું છે. કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી. કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય, નોમિનેશન પેપર જોયું હોય અને એના ઠેકેદારના નામ ચેક કર્યા હોય. અમને પણ કોઈ પૂછવાયું નથી. તો આ લોકોને મારા ઠેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા? એક. બીજું, 4 એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે, એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઇઝ થાય છે અને એક જ જગ્યાએથી 4 સ્ટેમ્પ પેપર ખરીદાય છે. આ એક મહત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે. એ ઉપરાંત આ 4 જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા હોય કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી. એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ કહેવું છે અને અત્યારે આવીને કલેક્ટર અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી, અમારો શાળો છે ખોટું બોલે છે, મારી સહી જ નથી. આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે. એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ 4 જણા અમે સહી નથી કરી, પછી ગુમ થઈ જાય છે. જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય, બીજા મારા ખાસ ઠેકેદાર છે જો મળી શકતા ન હોય, તો રૂલ ઓફ લો નથી. સુરતમાં પોલીસ સાંભળે છે. તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં. જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો, એનો અર્થ એ કે તમે એને અરે કોન્સ્પિરેટર છો. એના ફેમિલી મેમ્બર પણ મળતા નથી. નિલેશ કુંભાણીને તમારી સમક્ષ હું હમણાં લઈ આવીશ. પરિવારજનો કેમ સામે નથી આવતા? જેનું અપહરણ થયું છે એમના પરિવારજનો કેમ સામે નથી આવતા? ના જ આવે ને ભાઈ. શા માટે ના આવે? અરે એટલું પ્રેશર હોય એટલે ના આવે. બાબુભાઈ રમેશ કોલરા આવવાના હતા, કેમ નથી આવ્યા? રમેશ કોલરા આવવાના હતા એવી વાત હતી. રમેશ કોલરા 5 વાગે આવવાનો હતો એવો સમાચાર મારી પાસે હતા. 10 વાગ્યા સુધી હું આવું છું રસ્તામાં છું અને ના આવ્યો. એ સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું પ્રેશર. તમે કીધું અપહરણ થઈ શકે તો આ પ્રકારે કઈ રીતે? અપહરણ થયું હોય તો જ આવા મેસેજ